આજે આપણે વૈદિક ગણિત જે છે એ રીતથી ગુસાઅ જે છે શોધીશું અને ગુસાઅ જે છે આપણે પ્રાયોગિક રીતે સમજીશું કે ગુસાઅ કેવી રીતે મેળવી શકાય. હવે એના માટે તમારે આવી રીતે પટ્ટી બનાવી લેવાની છે. આ પટ્ટી જે છે એ આ પટ્ટી ઉપર તમારે આવી રીતે એક્ઝેક્ટ માપના એક સેન્ટીમીટરના આવી રીતે ખાના બનાવી લેવાના છે અને આ ખાના જે છે પરફેક્ટ તમારે માપપટ્ટીના માપથી બનાવવાના છે. અને બીજી જે પણ પટ્ટીનો આપણે ઉપયોગ કરીએ એ પટ્ટી પણ આવી જ રીતે આની બે વચ્ચે એક્ઝેક્ટ ફિટ થઈ જાય એ પ્રમાણે આપણે બનાવવાની છે. એક્ઝેક્ટ આ રીતે ફિટ થઈ જવી જોઈએ, એટલે એક્ઝેક્ટ માપનો બનાવવાનો. ધારો કે આપણે 6 સેન્ટીમીટર છે તો 6 સેન્ટીમીટરનું માપ લઈને એ પટ્ટી બનાવવાની છે અને 5 સેન્ટીમીટરનું માપ કરીએ તો 5 સેન્ટીમીટરનું એક્ઝેક્ટ માપ લઈ 5 સેન્ટીમીટરનું એક્ઝેક્ટ આપણે અહીંયા માપ લઈ અને પછી પટ્ટી બનાવવાની છે. હવે આની મદદથી આપણે 6 અને 5નો ગુસાઅ જે છે પ્રાયોગિક રીતે ભણીશું. હવે 6 અને 5નો ગુસાઅ માટે પહેલાં આપણે 6ની પટ્ટીને આવી રીતે ગોઠવી દીધી છે. પછી એવી જ રીતે આપણે 5 સેન્ટીમીટરની પટ્ટી આપેલી છે. 5 સેન્ટીમીટરની પટ્ટી જે છે એ આપણે જોઈએ. હવે આ 5 સેન્ટીમીટરની પટ્ટી જે છે એને આની સાથે એક્ઝેક્ટ માપે રાખવાની છે અને જોવાનું છે કે આ પટ્ટી જે છે ક્યાં એક્ઝેક્ટ બંને જે માપ એક્ઝેક્ટ સરખું થાય એ આપણો ગુસાઅ બનશે. અહીંયા બને છે નહીં, અહીંયા છે, અહીંયા પણ નહીં, અહીંયા છે નહીં, અહીંયા પણ નથી. બરાબર. હવે અહીંયા જો આપણે જોયું તો અહીંયા એક્ઝેક્ટ જે છે એ પટ્ટી આપણને મળતી દેખાય છે. જો આ બંનેનું માપ જે છે એ કેટલું જોવા મળે છે આપણને અહીંયા 30. ઝૂમ કરજો. જો આ બંને પટ્ટીનું માપ જે છે એ આપણને 30 જોવા મળે છે. એટલા માટે આપણો 6 અને 5નો ગુસાઅ મળશે મને 30.